હા માતુશ્રી, લ્યો આ ઘોડીલા બંને ભાઈને દૂધ પાય અને પછી ઘોડીલા ખેલવા આપો. બહુ સારું. એ આજે પીવો રે રામદેવ વિરમદેવ દૂધ ડારે આજ અને માતા મિનળ દેવ પાય આજ પીવો રે રામદેવ વિરમદેવ દૂધ ડારે આજ. લ્યો આ ઘોડીલો અને બહુ દૂર સુધી રમવા ન જાતા. બહુ સારું. હા મોટા ભાઈ રામદેવ, પેલા તમે ઘોડીલા ખેલો. ના 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 ભાઈ રામદેવ, પેલા તમે ઘોડીલો ખેલો. બહુ સારું. ઘોડીલા ખેલવે રામા બે, ઘોડીલા ખેલવે રામા બે. ઘોડીલા ખેલવે રામા બે, ઘોડીલા ખેલવે રામા બે. હાથમાં છે તેર ઘોડીલા ખેલવે રામા બે. પાયલ મલડાઈના બાળ ઘોડીલા ખેલવે રામા બે. માતા મિનળ દેવના બાળ ઘોડીલા ખેલવે રામા બે. ઘોડીલા ખેલવે રામા બે, ઘોડીલા ખેલવે રામા બે. હા નાના ભાઈ રામદેવ, હા નાના ભાઈ રામદેવ, તમે એકલો છોડીને ક્યાં ચાલ્યા ગયા? ઓ જુઓ ને રામદેવ જાય લીલુડે ઘોડલે ચડીને એના દર્શનની વેળા વઈ જાય લીલુડે ઘોડલે ચડીને. પિતા યજમાલ રાયના બાળ લીલુડે ઘોડલે ચડીને. માતા મિનળ દેવના બાળ લીલુડે ઘોડલે ચડીને. આજ વીર દેવ રૂવે રણીએ સુખ મારે આજ. ઓ નરુવે કાયા સુડાની દાર વીરા મારા આજ વિરમદેવ રૂવે રે રણીએલ જોગ મારે આજ. આજ માતુશ્રી ગાવીને યમને પૂછશે રે આજ. ઓ નયો મે શુરે દે જુદવાબ વીરા મારા આજ ઘરે રે જાશું તો માતાજી પૂછશે રે આજ. આજ વિરમ દે બોલાવે માત
ભીમદેવ અત્યારે બોલાવવાનું કારણ અને નાનાભાઈ રામદેવ ક્યાં? હા માતુશ્રી, અત્યારે બોલવાનું કારણ એ છે કે નાના ભાઈ રામદેવ ઘોડીલો ખેલવતા ખેલવતા આકાશ માર્ગે ચાલ્યા ગયા છે, તેથી તેની કોઈ સંભાળ્યો. બહુ સારું. અરે દાસી, રામદેવ વિરમદેવ બંને ભાઈઓ ઘોડીલો ખેલવતા ખેલવતા નાનાભાઈ રામદેવ આકાશ માર્ગે ઉડી ગયા છે, તો તેની ખબર રાજ દરબારમાં આપો. માતુશ્રીને પ્રણામ. પ્રધાનજી, તમારું કલ્યાણ. હા માતુશ્રી, અત્યારે બોલાવવાનું કારણ? અરે પ્રધાનજી, રામદેવ વિરમદેવ બંને ભાઈઓ ઘોડીલો ખેલવતા ખેલવતા એમાં નાનાભાઈ રામદેવ ઘોડીલો ખેલવતા આકાશ માર્ગે ચાલ્યા ગયા છે, તો તેની કોઈ સંભાળ લ્યો. બહુ સારું માતાજી, મહારાજા આવતા જ જણાય છે. અરે પ્રધાનજી, અત્યારે બોલાવવાનું કારણ? રાજમાં મારા માતુશ્રી બોલાવે. અરે સતી, અત્યારે બોલાવવાનું કારણ? અરે સ્વામિનાથ, રામદેવ વિરમદેવ બંને ભાઈઓ ઘોડીલો ખેલવતા હતા, એમાં નાનાભાઈ રામદેવ ઘોડીલો ખેલવતા ખેલવતા આકાશ માર્ગે ચાલ્યા ગયા છે, તો તેની કોઈ સંભાળ લ્યો. અરે પ્રભુ, તમારે આવું કરવું હતું તો પ્રભુ મારા ઘરે અવતાર ધારણ નહોતો કરવો. પ્રભુ મારા ઘરે અવતાર ધારણ નહોતો કરવો. હા, જ્યારે પ્રભુએ મને વચન આપ્યું ત્યારે કીધું હતું, હું ક્યાંય નહીં. અરે પ્રધાનજી, એ મહારાજા, દરજીને આમાં દરજીનો ગુનો હોય એવું મને લાગે. તમે દરજીને બોલાવો અને તેને સંકટ જેલ પૂરો. બહુ સારું. એ દરજી, હે દરજી, તારું ઇનામ લઈ જા હાલ. લાવો આપણું ઇનામ. હા દરજી, તે ઘોડીલાની માલમાં શું કરામત કરી કે રામદેવ ઘોડીલા ખેલવતા આકાશ માર્ગે ઉડી ગયા? એમાં થોડી કરામત કરવાની હોય, ઇનામ આપવું હોય તો આપો ને. અરે દરજી, તું હાસુ બોલી જા તો તને રાજ તરફથી ઇનામ આપવામાં આવશે, નકર તને આ સંકટ જેલમાં પૂરવામાં આવશે. ચોખ્ખે ચોખ્ખું કહી દેવાય, ન દેવું ઇનામ એમ. હા દરજી, રામદેવ ઘોડીલા ખેલવતા આકાશ માર્ગે ઉડી ગયા માટે તે આમાં કાંઈક કરામત કરેલી છે, તો ચાલ તને સંકટ જેલ પૂરવામાં આવશે. હાલો તો બીજું હું પૂરી ગયો. એવા રાજા ના વાયદા પરદાન ના ગાયદા, ચાલો મને સુખલાલ જેલ ભોગવે પડશે. એવા ટાઢા છે ટુકડા ચેરી ના ગોદલા, ચાલો મને સુખલાલ જેલ ભોગવે પડશે. હે કાઠિયાવાડ થી દરજી આવ્યો, અરે મયાવીને પોકરણ ગઢમાં આવજો. અરે મયાવતાની સાથે સંકટ જેલું અરે દરજી, હાસુ બોલી જા તો તને રાજ તરફથી ઇનામ આપવામાં આવશે, નકર તને મારી મારીને ચામડા ઉતારી દેવામાં આવશે. રડે મારિયા કોલડી. એ કાકા કુટુંબ તારું કાંડિયા વાડર્યું, તને સોડાવનારું આયા કોઈ નથી. એમ કે તાને રૂવે તારી આખલડી. માતા અરે દરજી, જે હાસુ બોલી જા. સ્વર્ગે ગયા, તોડાવનારું હવે મન કોઈ નથી. અરે એમ કહેતા ને રડે મારી આંખલડી. હે કાઠિયા વાડથી ગદરજી આવ્યો, એને આવતા ને સંકટ જેલ પડી. એમ કે તાને રૂવે તારી આખલડી. હજી હાસુ બોલી જા. દરજનો બરાબર છે દરજી. જો શિવો એવો પારે વાર
દરજી, હવે તું રામાપીર ને યાદ કરી લે, ઈ જ તારી વારે આવશે. હે આજે દરજી પુરાણો સંકટ જેલ મારે હાલ આરે આવો રામા પીર દરજી પુરાણો સંકટ જેલ મારે અરે દરજી તને સંકટ જેલ શા માટે થઈ? હા પ્રભુ, આપના ઘોડામાં મેં કરામત કરી એટલા માટે. તે શી કરામત કરી હતી? કાપડ સોર્યું તો કબજો સીવો તો પ્રભુ. કેવી રીતના? પ્રભુ અમે 12 જણા ખાવા વાળા અને 12 નું પૂરું કેમ થાય? તો આજથી 3 નું તું પૂરું પાડજે ને 9 નું હું પૂરું પાડે. આજથી લાલ કે લીલું કાપડ સોરતો નહીં. બહુ સારું. બોલો રામા પીરની જય. હે મારું નામ લાખો વણધારો રે, મારવાડા દેશનો વણધારો. વણધારો રે, મારવાડ દેશનો વણધારો. રે મારું નામ ગગો વણધારો રે, અમે મારવાડ દેશના વણધારા. મારું નામ ગગી વણધારી રે, અમે મારવાડ દેશના વણધારા. મારું નામ લાખી વણધારી રે, અમે મારવાડ દેશના વણધારા. મારું નામ મૂરખ વણધારો રે, મારો. હે? એમાં એક પગે ગેબુ થઈ ગયેલું છે તો. બોડી થડજો. એટલે ભાઈ તારો વાર કેમ લાગી એટલી બધી? વાર આપો ફર્નિચર માં ફર્નિચર કરાવજો. ચશ્મા નથી સોરી ના લેવા ને 600 રૂપિયા દીધા ઓરિજિનલ. 600 ના આવા 10 આવે. અહીંયા પાલતાણા લારીમાં લારીઓના થોડા તને કઈ ઝાડવે ના પાકતા બધા લારી જ મળે. આ ઓફિસે મળે. કોની ઓફિસે લાવ્યો? પરવીનભાઈ પરવીનભાઈ ડાબી. આવો ન્યા હારા સુસમા હતા. ઠેક હાલો આપણે હવે મિસ્ત્રી લઈને જવું છે. એલા કે નાથી પોઠું હલકારી રે, મારવાડા દેશના વણધારા. હંકારી રે, અમે મારવાડ દેશના વણધારા. લાખો આવ્યો પોકરણગઢના પાદર રે, અમે મારવાડ દેશના વણધારા. લાખો આવ્યો પોકરણગઢના પાદર રે, અમે મારવાડ દેશના વણધારા. લખા તારે ભોજોમાં શું ભર્યું રે, અમે પાસે વરસના બાલોડા. છોકરા તારે પૂછા નાશા કામ છે રે, અમે મારવાડ દેશના વણધારા. મારે દાન લેવાના ઘણા કામ છે રે, અમે પાસે વરસના બાલોડા. લાખી આ છોકરા દાન માગે. હા જ્ઞાન ક્યાંથી આપવું? હવે ઈ કે પોઠ્યું હું ભર્યું એમ પૂછે. હાસુ થોડું કહેવાય ને. હાસુ નો જ કહેવાય ને. નો જ કહેવાય ને. બરાબર બરોબર તો છે. ખોટું જ બોલવું પડે હા, ને. કઈ કેમ દેવાનું કેવું ખોટું. કાકા? એ મારી પોઠું માં ભર્યું ખારું લૂણ રે, અમે મારવાડ દેશના વણધારા. લખા તારે બોલી તને રે, અમે પાસે રસના બાલોડા. છોરા તારા કેવાથી શું થાય રે, અમે મારવાડ દેશના વણધારા. લખા અડધેથી પાછો આવે છે રે, અમે પાસે વરસના બાલોડા. આ મુશાળા પાછાનો આવે રે, અમે મારવાડ દેશના વણધારા. આ ભલાવાળા પાછા લાવશે રે, અમે પાસે વરસના બાલોડા. એલા કે ન્યાથી પોઠું હલકારી રે, અમે મારવાડ દેશના વણધારા. આવ્યો દિલીસર ને પાદર રે,
લાખી હવે આ પોટ્યું હાકી હાકીને થાકી ગયા છે, ભૂખ લાગી છે. બહુ ભૂખ લાગી. બહુ ભૂખ લાગી. ભૂખ ગગા તો ભૂખ મને લાગી લાગી ને? હો. એ ગગા ભૂખ લાગી ને? બહુ લાગ્યો હો. તને લાગી ભાઈ? એ બારે જ્યારે ભૂખ્યો જ હોય. હૈદર શાહી થઈને આવેલો તો તને ભૂખ ન લાગે. તો હવે ગગા એક કામ કરો, અહીંયા આપણે ચૂલા ગાળવા જોઈએ, કઈ વસ્તુ હાજર નથી, વસ્તુ લેવા જવું. આ બધાને તમે હોપી જો પછી લઈ આવી. બરાબર. તો પેલા તું તો એક કામ કર, લાઇટર લઈ. હા હું લેટર લઈ આવી. બરાબર. આ બધાને સીધી ગયો છે. અને ગીગી તારે છે પાણી ભરવા જવાનું. અરે ભાઈ મૂરખ, તું તો કવાડો લઈને ફરે છે એટલે તું બંતળ કાંઈ પૈ જા. બરાબર. અને લાગી તું મિશ્રી લઈ આય. આ તે લઈ આવું એમાં શું વાંધો. હાલો. એક ગોલાય ડર લેવા આયો રે અમે મારવાડ દેશના વણજારા. ગગી પાણી ભરવાલી રે અમે મારવાડ દેશના વણજારા. લાખી મિસરી લેવા હાલી રે અમે મારવાડ દેશના વણજારા. મૂરખ લાકડા કાપાયો રે કોવન માસુલા ગાળે રે અમે મારવાડ દેશના વણજારા. એક ગોલાય ડર પાડી આયો રે અમે મારવાડ દેશના વણજારા. ગગી માટલું ફોડીને આવી રે અમે મારવાડ દેશના વણજારા. લાખી મિસરી લઈને આવી રે અમે મારવાડ દેશના વણજારા. મૂરખ વાળી ભાંગી આવ્યો રે મારવાડ દેશનો વણજારો. ગગા લાવ્યો ભાઈ તું લાઇટર. લાઇટર પડી ગયું તો તું કેમ ન પડી ગયો ભાઈ? હા એ હાચું. તું પડી ગયો એમ તો ઊભો થઈ જાય એવો છે તું તો ગોઠણ ઊભો થઈ જાય એવો છે. આ પડ્યો હોય તો વળી કે બહુ ઊભો ન થાય. હે? હા. હા એ હાચું. ગગી, એ ગગી, તું પાણી ભરીને આવી? નહીં કેમ? રસ્તામાં પડી તો માટલું ફૂટી ગયું. તુંય પડી તો તારા ટાંટક્યા ન ભાંગ્યા? ભાંગે ને. અહીંયા પાણી વગીને રાખ્યા છે. સવા બધા એક ગામ. એક મણ ભાઈ તું લાવ્યો બંતળ? અરે આ પૈની વાત કરો માથી બંતળ. કેમ? તને ઊંચું પાછું વળી. અરે ઓલું આમ કાંક લાંબુ લાંબુ જાતું હતું ને. બોલો લ્યો લાંબુ લાંબુ. હું એક કવાડી ઠોકીને તો રેલગાડીનો પાટો નીકળ્યો, પગ ઈ ગયો ને હાથ ઈ ગયો. આ પગ એમ આવેલો થઈ ગયા? હા એ તો હાથ તો આ ઓલામાં ગિરવિહારમાં ગયો, ઘડી કસરત કરાવી, એમાં રાગા પડી ગયો, પગ ન છો. હા, ઈ હશે. તમે બધા હાવ ખોટી ના છો. જોઈએ તારી માને પૂછો આગળ ઈ લાવી જ હોય મિશ્રી. બોલ લાખી, ઓ મિશ્રી લાવી? આ લાવો જ તે ને. લાવે જ તે. કેમ આપા આપડી મનો આમ સપાટો ઈ તારી માં. એક હાલો હવે તો આપણે ભાવતા ભોજન બનાવી નાખીએ. હાલો તઈ હાલો લે બનાવી. એ સવાતે મણનો સુરમો બનાવ્યો, 32 ભાતના ભોજન બનાવ્યા. ભેળા બેસીને સૌ જમીએ રે અમે મારવાડ દેશના વણજારા. મારો બુકડી મારો હલો હવે. ગગા શાક તો ભાઈ કેવું બન્યું છે સુરમો? હા જોઈએ ઘી નો કાઢ નાખતો પાછો. થુ આપા તો બહુ ખારું છે. આપા દળિયાના દળ કાશી નો બોલ ને દાંતણ કર્યો તો નહીં આ ન કર્યો ભાઈ. તો ડો ખારું લાગે ઈ. એ ગુદા ફોન આવી ગયો દાંતણ કર્યા વગર. આમાં જ તે દાંતણ કર્યા વગર ધોડ્યા આવે. લે હું મોહાળ ઉપર આપડી આઈના ભાઈ ઉપર ઉતરેલો છું, તને ખબર? વાત કરે બધા હરખા જ લાગે કા? તમારા ભાઈ આનું શું થાય?
પછી હરખાત છે ને બધા. હાલો તું સાઈક તો અમાય લે તું આમ હવારમાં દાંતણ કિરીન પાછું તે તું તાર ભાઈ જેવી તો આગળ આપણે જાગ્યા પેલા હાલો બોલો બોલો. આ તો ખારું છે આપા બસ ને આય મોટા થયા ગીની આવી ગઈ હવા. બધા ધોયા મેં ન ધોયા કડવા વેલાના તું બધા જોજે આગળ કડવા ધોય ખારું છે ને સારું ધોય હા ઓલા ને સખાડ આગળ ની માન આમ કઈ દેન ખવરાય લે છાય ખાઈ જોજી ઈ પણ અડદના ટીપણા જેવો છે 1 કલાક તો કરશે ઉતાવળ રાખીને ભૂખ લાગી આ તો ગળ્યું છે હું છે ને બસ તમે બે ઊંધી ખોપરી ના છો એની ખોપરી સીધી છે જોઈજો ઈ તારી માં હવની નહીં તમારી હું સાકો આ શાક ઉપર કારો વિશ્વાસ કર્યા જેવું નહીં છે બરાબર છે શાક લે આ તો બહુ ખારી છે હું પણ શું વાત છે અરે હજ બારી ખારી મોઢામાં નહીં ભારે કરી હવે શું કરશું એટલે તું તો કેતો છે ને મને ચાખવા દે ના ના ખાવ ને તો બહુ ખારી છે ના ના ખાવ હાસીને બહુ ખારી છે ઓલી બીજી પોઠીમાં જતો એમાં કેમ છે જો ગઈ હું છે એમાં જોતો એટલે તું રેવા દે ને આમાં તો આપા બધું મીઠું છે તો ભારે કરી હવે શું કરશું શું કરશું ભારે જીયા તો હવે મેકી પોક બીજો હું પોક મેક્યા જો કોઈ એટલામ કોઈ હોય હા સાંભળે ને કોકને પૂછી બીજું તું હવે કોઈ 4 6 હોય તો સારું પૂછો વાળો ને કાગડે ને ગોતવો જોઈએ અરે હોય તો ખરો જ ને કોઈ ઓગડામાં તો પોક મેકી એ લાખે પછેડી ઓઢીને પોક મેલ્યો રે અમે મારવાડ દેશના વણદારા મારા આપવાના મારા આઈના લગન છે આમ લગન હોય અમારા લગન માં આમ જ હોય હાસીની થા થોડી હાસીની થા એક તો ખોટું બોલીને આયા ઠેઠ ભાગી ગયા ને હજી કેવી પાછા વળતા નહીં લગન નથી લગન આવા હોય લગન માં કા રોવે થોડા માણસો હજી ખોટું બોલવાનું મેકતા જ નથી એમ તેના હાથું કઈ બોલો હાસુ હોય કઈ ગયો ભાઈ અમારે આ સૂરનું બધું ખારું દૂધવા જેવું થઈ ગયું અને આ કેટલી પોઠ્યું પડી બધામાં મીઠું થઈ ગયું એટલે ક્યાંથી આવેલા હતા પોકરણગઢના પાદરથી કોઈ મળ્યું તો તમને વચમાં 2 છોકરા મળ્યા હતા એ શું કીધું એને અમારી પાસે દાન માંગ્યું તમે શું જવાબ આપ્યો અમે દાન તો ન આપ્યું પણ અમુકનું ખોટું બોલ્યા કે અમારે પોઠીમાં તો બધું લૂણ જ છે એ પ્રભુ પોતે છે તમે હું વાત કરો ભગવાન કહેવાય નહીં તો જ તમારો ઉદ્ધાર થાય હે પગમાં પડતા તો જ તમારો ઉદ્ધાર થાય પગમાં પડવા એમ હા અરે હાલો હાલો પગમાં પડવા જવું ભાઈ કે આટલી બધી કઈ ઓલી થોડું હોય હાલો લાખે નાથી પોઠો હલકારી રે અમે મારવાડ દેશના વણદારા લાખો આવ્યો પોકરણગઢ ને પાદર રે અમે મારવાડ દેશના વણદારા પ્રભુ નાના હતા ને નો ઓળખ્યા રે અમે મારવાડ દેશના વણદારા લખા તારાઓ સનત ને ભળિયા લો માલ સુધારો રે આ રામદેવના સંતો ના રામ રામ છે અરે પ્રભુ તમે નાના હતા અને અમે તમને ન ઓળખી શક્યા અમને માફ કરો હા લખા આજ પછી આવું કોઈ દિવસ જૂઠું ના બોલતો ભલે પ્રભુ હા લખા તારો બગડેલો માલ હું સુધારું છું તારી પોઠીના હવાયા નાણાં આવશે એમાં અડધું નાણું મારા નામ ઉપર વાપરજે અરે પ્રભુ જો મારી પોઠીના સવાયા નાણાં આવશે ને તો હું આમાંથી અડધું નાણું ધર્મના નામ ઉપર વાપરી નાખીશ મને ક્ષમા કરો તને ક્ષમા કરું છું
લા ગગા હવે જાણે મિશ્રી તો બધી હારી થઈ ગઈ બરાબર, તો હવે એને વેસવા જવાની છે. મૂર્ખ જઈ તો તમે બે સો 70 માણસ આટલામાં ક્યાં કોઈ છે જ તે? અમારે બે સિવાય કોઈ ફાવે નહીં. ફાવે નહીં. તમે વેપારી દીકરી આવ્યા ને પાછા આવી વેપારી નહીં વણઝારાના દીકરા. ઓછા અડધો 5 જણા મેળવી ખાલી કરે નહીં. હા એવા દુકાન હાલે હો. હા દીકરા છો તમે આપડા લમણા વેપારી ને દીકરા છે એમ કે તેમ એમ ન માનતા કે વાણિયા જ વેપારી હોય, બધા વેપારી જ હોય. હા હવે તમારે બેની મિશ્રી વેચવા જવાનું છે અને જેટલા પૈસા આવે ને એમાં લી અડધું નાણું મને પૂછ્યા વગર ધર્મના નામ ઉપર વાપરી નાખજો. અને એમાં લી જો 1.5 વધારે આવ્યું તો તમારા બેના ટાંટિયા ભાંગી નાખી, ધ્યાન રાખજો. બીજો મવડી નાખો. હાલો આપણે હા હવે આપણને આપે કીધું છે ને અડધાઈ વાપરો નહીં છે. પાડ હવે હાથ તું લે. એમી પડો એક પડો. હલો હાકર આવી ગઈ હાકર. હાલો હાકળ આવી ગઈ હાકળ. એ હું રાડું નાખો છો? તમે શું સાંભળો? આ કાક રાડું નાખો એ સંભળાય અમને ભી પડે તો બોકાય નાખી એમી રાડ્યું. કયો ને અહીંયા હું કેમ રાડું નાખો? ઘરે જઈને રાડું નાખો ને. એટલે ભાઈ હાકર વેચી છે, તમારે લેવી છે? લેવું હોય તો આવ્યો હોય ને, નકર તો ઘરે ન હોઈ જાવ. તમારે કેટલી લેવી? તમારી પાસે આ કેટલી? એટલે ભાઈ આપણી પાસે કેટલી છે? 260. આપણે 260 જોવે. કેટલામાં? કેટલામાં એટલે તમારે કેટલામાં વેચવાની છે? આપણે 40,000 માં. 40,000 માં? તો લેવાની જ હોય ને 40,000 માં. તો ડીલ કરો ફાઇનલ. હાલો લાવો કાગળ ને પેન આપો, લખી દો આગળ. અમારે લખવાનું એવું કરવું? અમારી પાસે ન હોય એવું કઈ. હું હારે જ લઈને આવું, મને ખબર હોય ને. તો જળહળ આવસ તો હતી. વાણિયાની દીકરા છે કે જેવો તેવો થોડા છે. ઓ વાણિયા જો આ 40,000 રૂપિયા ચેક છે, શેઠાણી ના ઘરે આપજો. હેઠે સરનામું લખેલું છે, મારી સહી કરેલી છે. શેઠાણી પાસે લઈ લેજો, શેઠાણી ઘરે છે. ત્યાં તમારા ભાઈ ફરફર્યું આપ્યું એમ ને? એટલે એ ભાઈ નહીં, શેઠાણી છે મારા ઘરના. અમારી બાઈ એમ હા, કીધું. એમ. હા એમ. તમે સાંભળવાનું ઓછું થઈ ગયું કે? હાલો તો હવે હું જાઉં. હા જાવ જાવ. કોઈઠું તમે તમારી રીતે ઘરે પકડી દેજો અરે અને પણ પૈસા લઈ લેજો. કાઈ નો. લેન્ડર મારજા માંથી ફડક લગી દો. હલે ઓલી હું કીધું શેઠાણી કે શેઠાણી? હાથ પાડ તો હાથ પાડ. શેડાળી ઓ શેડાળી. એમ નો હમણાં કોણ કીધા હે. શેઠાણી એ શેઠાણી. આ કોણ હવન નો ભૂચો રાડ્યું નાખવા મળ્યો? એમ બધા લસી પીન પીન આટા માર્યો, કોઈ પૂછ્યું નહીં. હું બાંગરોટા નાખો છો? આ ઓલા આમ હાલે કોણ છે? તાર ભાઈ. પેલા તમારા. મારા નહીં તારા. એને એમ કીધું મારા બેન ને કહેજો એમ ના દે. તારા કીધું. કોઈઠું ક્યાં છે? હરખી ખડક પાછા. આ ગાડી લાવ્યા ઠાટું પાછું મારીને ખડકી દઈ. $40 લાખ. ગાંડા થઈ જાવ. ફાયવા હો ફાયવા. ભેગા થાઓ. હાલ મુરક. હા રામપીર બાપાએ કીધું એમ હવાયા નાણા 3 ઘણા આવ્યા છે. એમ 40,000 ની હતી પોઈઠો ને 40 લાખ આવ્યા છે. તો હવે અડધા ની આપે ભલે અડધા નું કીધું, આપણે 3 ઘણા વાપરી નાખવા. અડધા મારા નામે વાપરી નાખી. તારા નામે ન વપરાય ને આપણે કોને ડબલ કર્યું ભાઈ? રામા બપડા લઈ આવી. ઈ તો લેતા જાવ પછી વધે એમાંથી. બોલો રામા પીર ની જય. શેઠાણી ઓ શેઠાણી, ઓ આજ તો કામ થઈ ગયું. હું શેનું? અરે હાવ સસ્તી મિસ્ત્રી મળી ગઈ. મિશ્રી હાવ સસ્તી. કેટલામાં? 40,000 માં. કોણે કીધું? કેમ પૈસા ત્યાં કેટલા આપ્યા? 40 લાખ. એમાં 40,000 લખેલા હતા ને. તો 40 લાખ હતા.
હવે તે તો ભારે કરી તો લખેલું થોડું ખોટું હોય. તો હવે મારે સિંગ વેવડી ડાળિયા વેસવાનો વારો આવ્યો. મળો વેસવા. હા તે તો તમે જાવ જો, હું જાવ સિંગ ડાળિયા વેવડી વેસવા. આપણે ધંધા ઓળા કરી આપીશું હું. હલો સિંગ ડાળિયા વેવડી મમરા ખારી સિંગ બિસ્કિટ. અરે હા શેઠ, આમાં તમારું કેવી રીતે પૂરું પડે છે? તો હું કરું પ્રભુ, ગમે એમ કરીને ઘર તો હલાવવું પડશે. અરે હા શેઠ, તમે જાઓ બંદર ધન કમાવા જાઓ, ત્યાં તમે ખૂબ ધન કમાવો એવું મારું વચન છે, પણ જાતા વળતી ફેર મારી હાટો એક બેરખો લેતા આવજો. બહુ સારું પ્રભુ. हेलिया हे चला मत जावा बंदर जाऊंगा. हेलिया हे चला मत जावा बंदर जाऊंगा. राख नाख ले मींदड़ी मींदड़ी नाख. मींदड़ी नाखवाय न नाखेली જોઈએ. આ લેવા અહીંયા આરામ કરી દીધી. હે જાગો ને મારા ટીમર બાયો પર નિંદરામાં જગાડું રે. ડુંગળી રોટલો ક્યાં છે? આમાં કાઢો ને થોડું હોય. આમાં કાઢે હાલો ઘરા ગઈ ગયું. ક્યાં જાવ તમે? આમાં કાઢા જાવ જાવા બંદર. જાવા બંદર જાવ. હા જાઓ જાઓ. 1500 રૂપિયા થાય. અરે 1500 આપી દો. હા આ મફત ના હાલ. 1500 આપી દો પછી કઈ. સવાર દિના નીકળી ગયા. હાલો બે हेलिया हे चला मत जावा बंदर जाऊंगा. हेलिया हे चला मत जावा बंदर जाऊंगा. हालो આવી ગયો. ચલાય મિંદરી નાખ. આ શેઠ ના બબુડિયા બોલી જાઓ. હાલો આવજો. એ ક્યાં જાવ? પૈસા પૈસા જોવે 1500 રૂપિયા કીધું નહીં. હાલો એમ ઓલા ને 2000 રૂપિયા આપું છું, કોઈ કહેતા નહીં. 2 ભાગ કરી લેજો. કોને 2000? ઓલા ને આપું છું. હું લેવા? તમારે બેન ભાગ કરી લેવાનું. મારે 2000 ની 1500 કીધું મારે. 1500 આપો હાલો. એટલે મને દેતા જાવ. એને આપું. ના અરે ના મને દેતો જાવ. આ તો ઓલા ને કહેતા હું. હા કે ઓલા ને 1500 આપ્યા છે, તમે લઈ લેજો. શેના પૈસા? 1500 તને આપ્યા એમ કીધું એને. મને નથી આપ્યા, તને આપ્યા. પૈસા લાય, પૈસા લાય, લાકડી ભેગો પાડી દે. હા શું કે ના આપ્યા? ભાઈ ના ભાઈ રે કરી અહીંયા હુઈ જઈને આપડી સિવાય વાણા કે કોણ અહીંયા ખારવા સિવાય. એ જાગો ને મારા સ્ટીમર ભાઈઓ ભર નિંદરામાં જગાડું રે. ત્યાંથી આવ્યો સપના જોતો ભર નિંદરામાં જગાડું રે. લાડવાન કાઠિયા સેવ મમરા હારા એક હવળતા ને. હે ડુંગળી રોટલો લા એ ખાવ લાવો લાવો. હારા ડુંગળી રોટલો કઈ ઉભા થાય. સેવ મમરા ની દુકાન ઘરની છે. હે
આ ઈ છે જો હું કાળા તો. ચશ્મા પેલા બીજો હશે કો નહીં આ જ ચાર કાળા ચશ્મા કાળા સાઈઝમાં તો હા લાટ ને હોય બોલો આપણે હતા નીચે જાવ આ બાકીના પૈસા બાકીના પૈસા ન્યા આવો એટલે ડબલ હાવ હસું. ડબલ તમારી માં નામ? અરે પણ ડબલ આપું તમારી માં નામ કહો હા ડબલ આપું એમાં કાંઈ ઘટે જ નહીં हेलियामा हे चला मत गोगा बंदर जाऊंगा રામાબીન બાપાનો બેનકો મારે અત્યારે એનો જેવો નથી हेलियामा हे गोगा बंदर जाऊंगा वाण चाले तूफान चाले हेलियामा हे चला હા અત્યારે વાણિયાનું વાણ દરિયામાં ડોલવા લાગ્યું છે તો સાલ મારા કર લંબાવીને બેરખો લઈ લઉં. હા શેઠ માનતા કરી કરી ભાઈ અહીંયા કોક ને બુડડો આવે અહીંયા ઉભો રહી જાય ને અહીંયા ઉભો રહી. વંડી ઠેકી રહ્યો છે હું આ તો અહીંયા ભરું જાય ખબર પડે લાવો શેઠ પૈસા કેટલા દેવાનું કેટલા દેવાનું 1500 ઓલાના ઓલે વખતના અને આ વખતે જો તમે નહોતા આપેલા ને વૈયા સુડી 500 એટલે બધા 300 રૂપિયા થાય ભાવ વધી ગયો 3500 થાય ને 1500 નો વૈયા સડી ગયા 4000 મેળે રાખો ને બે 2000 ચાર આપી જાય તમારે ઉમંગ હોય ચાલો હાલો તો ઓલા આપતા હું પેલા જો ઓલા ભાઈ ને હું હમણાં 5000 રૂપિયા પૂરા આપું છું વસ્કલાનું વ્યાજ આ તમારું ભાડું વધી જોઈએ બધું થઈને ડબલ થઈને 5000 આપવાના છે પણ તો તમે ભાડો ન ભાડો એને હમણાં 5000 આપો તમારું વ્યાજ અને બધું થઈને 3500 રૂપિયા આપી દીધા છે કોને ઓલા ભાઈ ને હા હશે તો ને આખો તમે ભાગ પાડી લેજો ગળો મારે ગળે હાથ મેકો અરે પણ એમાં કાંઈ ઘટે જ નહીં મારે ગળે હાથ મેકો અરે પણ આખું જ હોય ચાલો તો વાણિયા દીકરામાંથી વિશ્વાસ મેક્યો 3500 આપ્યા પૂરેપૂરા હા કયા પૈસા તને આપ્યા 3500 એમ કીધું એને લાકડી તે મારે ક્યાં શીતળામાં ચડાવી દીધા લે હું કઈ નાનપણથી શીતળામાં ના ચડાવ્યા એમ ના માનતો લે મને નથી આપ્યા તારા ઘરા ગાવાના આવાજ હોય હાલો આ ધંધો જ ના કરો વહી જવું સુરત શું શા માટે બોલો છો? જ્યારે તમારું વાણ મધદરિયે ડોલવા લાગ્યું તઈ મારા કર લંબાવી મેં તમારું વાણ કાંઠે લાવ્યો અને તઈ બેરખો મેં લઈ લીધો. હા પ્રભુ આટલો ગુનો મારો માફ કરો પ્રભુ આજ પછી કોઈ દિવસ જૂઠું ના બોલશો. બરોબર છે પ્રભુ બાલાંધમાં હોય એવો ભેરવાનો ગુરુ એવો મોટે મોટે જતા વાળો બાલાંધમાં હોય એવો હા હું કોણ કે ભેરવાનો ગુરુ બાલનાથ હા ઘણા દિવસથી ભેરવા મારી પ્રાણી કુટી માટે આવ્યો તો ચાલો સમાધિ લક્ષ્ય કરી એટલે તપાસ કર્યું કે ભેરવો ક્યાં છે. આવે રે ભેરવ આવે રે ભેરવ જાડી જાડી ઝાડીઓમાં આવે રે ભેરવ રમણ કરે ગુરુજીનો ભેરવો રમણ ભેરવા શાંત થઈ જા શાંત થઈ જા બોલ ભેરવા હા ભેરવા તારું મૃત્યુ છે જ નહીં તો સાંભળ ભેરવા જ્યારે હું નવો શિષ્ય ધારણ કરીશ એટલે હાથે તારું મૃત્યુ થશે માટે તું ચેતતો રહેજે.
હા ભેરવો તો વહી ગયો છે જંગલમાં, તો ચાલુ સમાધિ લક્ષ કરી અને પ્રભુના ભજન કરું. હવે આપણે ગેટ દડે બરાબર, પણ બે છે બે થી જ કઈ રમાય નહીં. કોઈક બે જણા બે એકાદ કોઈક આવે જ રમી. અરે ગોળ ભાઈઓ, અમારે પણ ગેબી દડે રમવું છે. તમને એક રમાડી, બે ને નહીં. અમારે બે ભાઈઓને રમવું છે. તમારે બે ને રમવું છે? હા. તો તમારે બે ને રમવું હોય તો અમારી એક શરત છે. શું શરત છે? અરે સામે નજીક ભેરબા નામની ગુફા છે. જો દડો ત્યાં જાય તો જેના હાથે જાય એને લેવા જવા. એ શરત મને મંજૂર છે. બરાબર, તો ચાલો આપણે ગેડી દડાની રમત માંડીએ. હે આજ ગેબી રે દડાની રમજુ માંડ્યું રે આજ મારી રમતું માંડ્યું આને રમે કાહેલી હેલી ના બાણ ગેબી રે દડાની રમજુ માંડ્યું રે આજ અને રમે કંપની હેડી ના બા ગેડી રે ની રમતું માન્યું રે આજ. અંબે રે કમળાતમાં ગેડિયો રે આજ ખંભે રે કમળ હાથમાં ગેડિયો રે આજ. આને રામદેવ ગાયું ના રે ગોવાળ અંબે રે કમળાતમાં ગેડિયો રે આજ અને રામદેવ ગાયું ના ગોવા ખંભે રે કમળ હાથમાં ગેડિયો રે આજ. રામે રે દડુલિયો દોડાવ્યો રે આજ રામે રે તડુલિયો દોડાવ્યો રે આજ. આને જાય સડો ભૈરવ ભૂમિમાં રામે રે દડુલિયો દોડાવ્યો રે આજ અરે રામદેવભાઈ, તમારા હાથે જ દડો ભેરો ભૂમિમાં ગયો છે, માટે તમારે જ લઈ આવવો પડશે. અરે વિરમદેવ, તમે આ ગોવળ ભાઈઓને લઈને ઘરે જાઓ, હું હમણાં જ તમારી પાછળ પાછળ દડો લઈને આવું છું. આજ સૂરજ ચંદ્ર રે સમય વીત્યા રે આજ અને મારે જવું ભૈરવ ભૂમિમાં સૂરજ ચંદ્ર રે સમય વીત્યા રે આજ હા, હું શું જોઉં છું? આ સોનાનો દડો કોનો છે? લાવ હું મારી પલણગુટીમાં સંતાડી દઉં. અરે બાવાજી, મારો સોનાનો દડો અહીંયા આવ્યો છે. અરે બાળક, તું કોણ છો અને ક્યાંથી આવે છો? તારો સોનાનો દડો અહીંયા આવ્યો જ નથી. અરે બાવાજી, મારો દડો અહીંયા જ આવ્યો છે. નહીં નહીં બાળક, તારો દડો અહીંયા આવ્યો નથી. તું જે રસ્તે આવ્યો એ રસ્તે ચાલતો થઈ જા. અરે બાવાજી, સોનાનો દડો છે એટલે તમે મોહિતો નથી ગયા ને? અરે બાળક, તારો સોનાનો દડો મારે શું કરવો? ભેરબા નામનો રાક્ષસ આવશે તો તને મારી નાખશે અને મને બાળ હત્યા લાગશે. માટે તું જે રસ્તે આવ્યો એ રસ્તે ચાલતો થઈ જા. એ આપી દેને બાવલા, આપી દેને જોગટા, પિતા યજમલજી મારી વાટું જુએ છે. નહીં નહીં બાળક, તારો દડો અહીંયા આવ્યો જ નથી. આપી દેને બાવલા, આપી દેને જોગટા, માતા મિનળજે મારી વાટું જુએ છે. નહીં નહીં બાળક, તારો દડો અહીંયા નથી આવ્યો. તું જે રસ્તે આવ્યો એ રસ્તે ચાલતો થઈ જા. એ
આપી દેને બાબલા આપી દેને દુગટા વીરા વિરમ દેવ મારી વાટું જુએ છે. હા આ મારા કામ નહીં માને તો સારેલો સોનાનો દડો આપી દો અને જે રસ્તે આવ્યો એ રસ્તે રવાના કરી દો. હા બાળક લે આ તારો સોનાનો દડો અને તું જે રસ્તે આવ્યો એ રસ્તે ચાલતો થઈ જા. માને કે બાર ભેરવા નામનો રાક્ષસ આવશે તો તને મારી નાખશે અને મને બાળ હત્યા લાગશે. માટે તું જે રસ્તે આવ્યો એ રસ્તે ચાલતો થઈ જા. અરે બાવાજી મને આજની રાત અહીંયા રોકો, મને ભેરબાની બહુ બીક લાગે છે. નહીં નહીં બાળક હજી ભેરવો આવ્યો નથી માટે તું ચાલતો થઈ જા. હે યાદની રાચું રોકો બાવાજ મને યાદની રાચું રોકો રે. નહીં બાળક તું જે રસ્તે આવ્યો એ રસ્તે ચાલતો થઈ જા. એ ભેરબાન પણ કારા લાગે બાવાજ મને ભેરબાન પણ કારા લાગે રે. એ યાદની રાચું રોકો બાવાજ મને આજની રાચું રોકો રે. હા આ મારા કામ નહીં માને તો ચાલ તને મારી પરણકુટીમાં સંતાડી દઉં અને મમ્મા નામની ગોદડી ઓઢાડી દઉં. હાલો હાલો આવે રે ભેરો જાડી જાડી જાડીઓ માં આવે રે ભેરો. રમણ કરે ગુરુજીનો ભેરો. બોલ ભેરવા. અરે ભેરવા બાર ગામમાં તું મનુષ્ય પક્ષી કઈ રાવા દેતો નથી તો મને તને માણસની ગંધ ક્યાંથી આવે? નહીં નહીં ભેરવા આ કોઈ માણસ આવ્યો જ નથી. હા ભેરવા તો તારી સાથે જ જોઈ આવ્યા. અરે ભેરવા બસાવનાર તો તારી સામે જ ઉભો છે. બોલ ભેરવા. હા ભેરવા તારી સામે ઉભો બાળક ને તું પૂછી લે ને. અરે હા ભેરબા મારા ગુરુ બાવા બાળનાથ છે.
અરે હા ભેરબા, હું તને મારતો નથી, સામેની પરણકોટીમાં તને સંતાડું છું. હા ભેરબા, દશમ નું તારું ને 11 નું મારું. હા, આ બાળક ચમત્કારી હોય એવું લાગે છે. તો લે આ બાળકને પાણી ભરવા માટે મોકલું. હે ભાઈ બધા પાણી ઊંડા જજો. હા બાળક, મને બહુ તરસ લાગી છે, માટે મારી માટે પાણી ભરી જાવ. ઓ સારું. આજ પાતાળ એલા પાણીડા પાસારે વળો. એ પાણી ભરવા આવે રામા પીર પાતાળ એલા પાણીડા પાસારે વળો. લ્યો બાવાજી આ પાણી. હા, આ બાળક ચમત્કારી હોય એવું લાગે છે. હા બાળક, તું કોણ છો એટલે તારા માતા પિતાનું નામ શું છે? અરે હા ગુરુજી, નામ રામદેવ છે, પિતા અજમલ રાય, માતા મિનળ દેવ. હા બાળક, તે મારો એકલો એક શિષ્ય ભેરવો હતો, એને તે પણ ભૂમિમાં ભંડારી દીધો છે. હા બાળક, તો મારી હવે સેવા પૂજા કોણ કરશે? અરે બાવાજી, હું રણમાં રણુજા રસાવીશ. બહુ સારું બાળક. હે પેલું પેલું મંગળિયું વરતાય રે, હે પેલે મંગળ છે નાતે દાન દેવાય રે, હે પેલે મંગળ સોનાના દાન દેવાય રે, દાન દેશે ઉમરકોટના સોંડારાય રે, દાન લેશે પોકરણગઢના એક કુમાર રે, આવી રીતે પેલો મંગળ પૂરું થાય રે. હે બીજું બીજું મંગળિયું વરતાવો રે, બીજે મંગળ સેના તે દાન દેવાય રે, બીજે મંગળ ભૂમિના દાન દેવાય રે, દાન દે છે ઉમરકોટના સોટારાય રે, દાન લેશે પોકરણગઢના એક કુમાર રે, આવી રીતે બીજું મંગળ પૂરું થાય રે. સાલો સખીઓ સાંભળ્યો વર જોવા જાય રે. હે માંડવામાંથી જારે મંગળ વરતા, શોભા ગણેરી રે, ત્રીજે મંગળ સેના તે દાન દેવા, શોભા ગણેરી રે, ત્રીજે મંગળ કાયોના દાન દેવા, શોભા ગણેરી રે, દાન દેશે ઉમરકોટના રાજા સોંધારા, શોભા ગણેરી રે, દાન લેશે પોકરણગઢના ગદાના કુમાર, શોભા ગણેરી રે, આવી રીતે બીજા રે મંગળ પૂરા થા, શોભા ગણેરી રે. હે હું તો યારતી ઉતારું રામા પીરની રે, હું તો આરતી ઉતારું રામા પીરની રે, હે રામા પીરની રે, હિલવા પીરની રે, રામા પીરની રે, બાવાની રે, હે હું તો યારતી ઉતારું રામા પીરની રે, હું તો આરતી ઉતારું રામા પીરની રે, હે બ્રહ્મ લોકેથી બ્રહ્મદેવ આવ્યા રે, બ્રહ્મ લોકોથી બ્રહ્મ જોવા આવ્યા રે, હે સાથે માતા બ્રહ્માણીને લાવ્યા રે, સાથે માતા બ્રહ્માણીને લાવ્યા રે, હે હું તો યારતી ઉતારું રામા પીરની રે, હું તો આરતી ઉતારું રામા પીરની રે, હે વૈકુંઠેથી વિષ્ણુ પ્રભુ આવ્યા રે, વૈકુંઠથી વિષ્ણુ પ્રભુ આવ્યા
સાથે માતા લક્ષ્મીજીને લાવ્યા રે માતા લક્ષ્મી લાવ્યા રે હે હું તો આરતી ઉતારું રામા પીરની રે હું તો આરતી ઉતારું રામા પીરની હે કૈલાસેથી ભોળાનાથ આવ્યા રે કૈલાસથી ભોળાનાથ આવ્યા રે હે સાથે માતા પાર્વતીને લાવ્યા રે સાથે માતા પાર્વતીને લાવ્યા રે હું તો આરતી ઉતારું રામા પીરની 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 રે બોલે શ્રી રામદેવજી મહારાજ કી જય ખોડિયાર માત કી જય હનુમાનજી મહારાજ કી જય કાળ ભૈરવ દાદાની જય ઓમ નમઃ પાર્વતી પતે